અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય બુલેટ ગતિમાં નડિયાદ પાસે 100 મીટર લંબાઈનો સ્ટીલ બ્રિજ તૈયાર થઈ ગયો। 1486 મેટ્રિક ટનના સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આ સ્ટીલ બ્રિજને ભુજ સ્થિત વર્કશોપમાં બનાવાયો છે। તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાનાર બુલેટ ટ્રેનનું જે કામ જે બુલેટ ગતિએ ચાલી રહ્યું છે, અમદાવાદથી સીધું મુંબઈ બુલેટની ગતિએ પહોંચાડનાર આ ટ્રેન માટે નડિયાદ પાસે એક સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને આ જે સ્ટીલ બ્રિજ છે તેનું થોડા સમયમાં જ લોકાર્પણ પણ કરવામાં આવશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય બુલેટ ગતિમાં હાલમાં ચાલી રહ્યું છે। સ્ટીલ બ્રિજને ભુજ સ્થિત વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે। અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય જે છે એ ઝડપી ગતિમાં અત્યારે થઈ રહ્યું છે અને નડિયાદ પાસે જે આખું સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બુલેટ ટ્રેન ત્યાંથી પસાર થશે અને તેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। તો ખાસ નડિયાદ પાસે 100 મીટર લંબાઈનો આ સ્ટીલ બ્રિજ હવે બનીને તૈયાર છે। ભુજ સ્થિત બનાવવામાં આવ્યો ત્યારબાદ આખું અહીંયા ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। 1486 મેટ્રિક ટનનો આ બ્રિજ છે।